દીવ બાંદોડકર કોલોનીમાં નેશનલ હાઈવેને લઈ પ્રભાવિત થનાર ઘરોનું આજે સુખદ સમાધાન. પ્રભાવિત લોકોને બીજી જગ્યા પર જમીન ફાળવવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે સેવા ભવનમાં કોન્ફરન્સ હોલમાં દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીવના ઘોઘલા બાંદોડકર કોલોનીમાં નેશનલ હાઈવે મુદ્દે સુખદ સમાધાન કરવામાં આવ્યું અને તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું હતું, જે અંગે ચર્ચા કરવામાં આવી. આશરે 3.25 વર્ષ પહેલાં બાંદોડકર કોલોનીમાં નેશનલ હાઈવે બનાવવાને લઈ અનેક રહેણાંક મકાનો પ્રભાવિત થતા હતા અને અનેક લોકોને ભારે નુકસાનને લઈ તેઓએ હાઈકોર્ટનો સહારો લીધો હતો. દીવ પ્રશાસન દ્વારા દરેક ફરિયાદીઓ સાથે બેઠક યોજી અને તેમનું સુખદ સમાધાન સાથે યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું હતું. પ્રશાસન દ્વારા ઘર માલિકોને અનેક સહુલિયત આપી છે, જેમાં ફરિયાદીઓ રોડથી 15 મીટર પછી 2 માળનું મકાન બનાવી શકશે અને જે ઘર માલિકોની 15 મીટરની અંદર જમીન હોય તેને બીજી બાજુ જગ્યા ફાળવવામાં આવશે અને જે ઘર માલિકોને મળેલ વળતરથી તેઓ નાખુશ હોય તો તેઓ રજૂઆત કરી શકશે અને લીગલ કાર્યવાહી પણ કરી શકશે. આ તમામ સગવડ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. આજે 3.25 વર્ષથી ચાલતા કેસનું સુખદ અંત આવતા અને ઘર માલિકોએ મૂકેલ મુદ્દાઓને ધ્યાનમાં રાખી પ્રશાસને સહકાર આપી આ કેસનું સુખદ અને લોકોની તરફેણમાં નિર્ણય આવતા લોકોએ અતિ ખુશી વ્યક્ત કરી અને દમણ, દીવ, દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાનો આભાર વ્યક્ત કર્યો હતો. દીવ ખાતે જે ઘોઘલા બાંદોડકર કોલોનીથી નેશનલ હાઈવે નીકળે છે તે બાબતે ઘણા બધા પિટિશનર્સે આજથી આશરે 3.25 વર્ષ પહેલાં નામદાર બોમ્બે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને માનનીય દીવ કલેક્ટર સાહેબ અને એડમિનિસ્ટ્રેશનના સહકારથી આ જે આખો કેસ છે એનું સમાધાન અને સુખદ નિવારણ આવી ગયું છે. સરકાર તરફથી ઘણું બધું સહુલિયત લોકોને આપવામાં આવી છે, જેમાં 15 મીટરથી એ લોકો પોતાનું ઘર બાંધી શકશે અને જે એમનું ઘર છે તેમાં ઉપર FSI વધારી અને સરકાર એમને આપશે. આ બધું કર્યા પછી પણ જો પિટિશનર્સ જે લોકોએ કેસ ફાઇલ કર્યો તો એ લોકો જો એમને વળતર મળ્યું છે એનાથી નાખુશ હોય તો આગામી એ લોકો બીજી લીગલ ફાઇટ પણ કરી શકે તે બાબતનું પણ સરકારે ધ્યાન આપ્યું છે અને એ લોકોને આપ્યું છે અને માનનીય કલેક્ટર સાહેબ અને એડમિનિસ્ટ્રેશનના સપોર્ટથી આ કેસનું એકદમ સરસ રીતે સમાધાન થઈ અને નિરાકરણ આવી ગયું છે. ये पिछले 3.25 साल से जो हमारा जो केस चल रहा था बांदोडकर कॉलोनी रेसिडेंसी के ऊपर, जो वहाँ से हाईवे निकल रहा था, तो उसके ऊपर हम लोग हमारे सारे परिवार जो है वो काफ़ी सीमेंट लोग मर्चेंट नेवी में काम करते और यहाँ पे हमारे ऊपर अचानक नोटिस आ गए थे, सारे हम लोग आफत में आ गए थे. तो हम लोग काफ़ी चिंतित थे. तो उसको लेके हम लोग जो हमारे एडवोकेट साहब जो था मयूर भाई खूंटी, उनको हम लोग पिटीशन दाखिल करके हम लोग जो है गए थे हाई कोर्ट में और हाई कोर्ट में हमारा 3.25 साल ये केस चला और आज हमारा सुखद समाधान हुआ है. वो सुखद समाधान में हमारे प्रशासक प्रफुल्ल भाई पटेल, हमारे कलेक्टर साहब राहुल जी बुरा जी, हमारे समाज पटेल श्री और भूतेश्वर व्यायामशाला और हमारे सारे जो परिवार थे वो लोग ने मिलकर हम लोग ने एक दरख्वास्त रखी थी कि फ्यूचर में हमारे बच्चे लोग को हमारे रेसिडेंस में कोई प्रॉब्लम ना आए और हम लोग ने उसकी शर्त रखी हुई थी. वो शर्त के मुताबिक प्रशासन में भी हमारा सहकार देते हुए सारी जो हमारी सहूलियत थी वो सारी हम लोग ने हमको दी है. तो
तो उसके लिए हम लोग को खुशी की बात है। और हम लोग को जो भी है पुराने बाइलॉज के ऊपर हम लोग मकान बनाएंगे और उसके ऊपर हमारे मकान बनेंगे। फ्यूचर में जो है हम लोग को वापस हमारा मकान जो है तोड़ना ना पड़े, वो सब सोच के प्रशासन ने ये हल निकाला हुआ है। तो हम लोग सारे जो यहाँ पे पिटिशनर है, सारे रेसिडेंट्स वाले यहाँ इकट्ठे हुए, सब लोग जो है प्रशासक साहब और यहाँ की जो टीम है उसको हम लोग सब लोग आभार व्यक्त करते हैं।